મારી બહુ મોટી તકલીફ એ હોય છે કે પ્રાય કરીને જ્યારે પણ કોઈ પણ વસ્તુ હું ચાલુ કરું ને ત્યારે એન્ડિંગમાં એટલો બધો ભારબોજો વધી ગયો હોય, કોઈ પણ ચોમાસામાં ગ્રંથ ચાલુ કર્યો હોય ને તો પહેલા 50-60 દિવસમાં જેટલો ગ્રંથ કવર થાય ને એના કરતાં પોણો ભાગનો ગ્રંથ હજી બાકી હોય. એમ સરસ મજાની કૃતિ અને એના માધ્યમે આપણે વિચારણા કરતા હતા, એમાંની 2 પંક્તિ પતી ને બાકીની હવે આજે 20 મુદ્દા પરથી વાર્તા ઘરે લખી લેવાની. આજે ખાલી મુદ્દા જ આપવાના રહેશે. પહેલા દિવસે આપણે વિચારણા કરી હતી કે ભગવાન આપ અમારા હૃદયમાં પધારો. ગઈકાલે સરસ મજાનું પરમાત્માનું જન્મ કલ્યાણ કરીને આપણે પરમાત્માનું વિચારણા કરી કે ભગવાન કાશી દેશ વારાણસી નગરી જન્મ લિયો પ્રભુ ક્ષત્રિય કુલ में. આ આખા કૃતિના માધ્યમે આપણે સંવેદના કરવી તેની પહેલી સંવેદના પરમાત્માને હૃદયમાં વસાવવાની હતી. ગઈકાલની સંવેદના એ હતી ભગવાન આ ક્ષત્રિય કુલમાં પધાર્યા અને ક્ષત્રિય એટલે કે જેની પાસે ક્ષાત્ર તેજ, દ્રઢતા, સત્વ જન્મજાત હોય. ભગવાન કદાચ અત્યારે મને એવું લાગે છે કે હું સમૃદ્ધ છું, સંપત્તિની દ્રષ્ટિએ, સામગ્રીની દ્રષ્ટિએ, સત્તાની દ્રષ્ટિએ કદાચ મને એમ લાગતું હશે કે હું સમૃદ્ધ છું, પણ ભગવાન મારા જેવો દરિદ્રી આ દુનિયામાં કોઈ નથી. કેમ હું દરિદ્રી છું? ભગવાન સદગુણના ક્ષેત્રે, ક્ષમતાના ક્ષેત્રે, સંભાવના ક્ષેત્રે સાવ દરિદ્રી છે. પરમાત્માની આ સ્તવના માધ્યમે પરમાત્માને આજે પ્રાર્થના કરે છે કે તારા કલ્યાણની અમે ઉજવણી કરીએ છીએ. એક જ આશય છે કે ભગવાન ડગલે ને પગલે જે આ મનમાં ઉકળાટ આવી જાય છે, ડગલે ને પગલે જે વિચલિતતા આવી જાય છે, ડગલે ને પગલે જે સંકલ્પ અને વિકલ્પ આવી જાય છે, ભગવાન મારે એનાથી મુક્ત થવું છે. મને બસ તારા જેવો સંભાવ જોઈએ છે. વિતરણમાં એ સત્વ જાગતું નથી કેમ કે હું દરિદ્ર છું. પરમાત્માના ચરિત્રને સાયમલ્ટેનિયસલી આપણે વિચારતા હતા. પરમાત્માના આત્માને પણ આ જ તકલીફ થઈ. પહેલા દિવસથી તમને સમજાવું છું કે આરાધના જેટલી મહત્વની છે એના કરતાં વધારે આરાધક ભાવ મહત્વનો છે. પ્રવૃત્તિ જેટલી મહત્વની છે એના કરતાં વધારે પરિણતિ મહત્વની છે. પરમાત્માએ પોતાના પહેલા ભાવમાં આરાધનામાં કોઈ ખામી નહોતી રાખી, પ્રવૃત્તિમાં કોઈ ખામી નહોતી રાખી, પણ છેલ્લી ઘડીએ પરમાત્માની પરિણતિ બગડી ગઈ. લાસ્ટ મોમેન્ટ ઉપર દુર્ધ્યાન આવી ગયું. તમે વિચાર કરો, આપણે જન્મ્યા ત્યારથી આપણે કેટલા દુર્ધ્યાનો કરીએ છીએ. પરમાત્માએ ખાલી લાસ્ટ મોમેન્ટ ઉપર દુર્ધ્યાન કર્યું અને બ્રિલિયન્સની ગતિ આવી. કેવો મજાનો સંયોગ હશે. પરમાત્મા મહાવીર સ્વામી પાસે મેઘકુમાર મુનિ આવે અને ભગવાન તેમને સમજાવે કે પૂર્વના ભવમાં તું હાથી હતો. મનુષ્યને સ્થિર કરવા માટે પરમાત્મા પૂર્વના હાથીનો ભાવ કહે અને આ બાજુ રાજર્ષિ અરવિંદ રાજર્ષિ હાથીને પૂર્વનો મનુષ્ય ભાવ યાદ કરાવે. હાથીને સમજાવે છે કે ભાઈ પૂર્વમાં દુર્ધ્યાતમ ભાવ હતા, તે દુર્ધ્યાન કર્યું, એના પરિણામે તિર્યંચ ગતિ આવી. હવે તારે આ ભૂલ રિપીટ કરવી છે. અને હાથી સમજી ગયો કે ભાઈ એક વખત ભૂલ થઈ ગઈ ને પરમાત્માનો આત્મા પછી એના પછી જેટલા વર્ણન ઉપસર્ગ આવ્યા એક પણ વખત દુર્ધ્યાન નહીં, નોટ અ સિંગલ ટાઈમ. કમચ બિચારો ભૂલ કરી બેઠો. ઓલી 7 ભૂલ ગઈકાલે મેં તમને સમજાવી હતી, એ ભૂલ કરી બેઠો. મારે તમને પૂછવું છે, આ 7 પોઈન્ટ સમજ્યા પછી આપણને એની જાગૃતિ ખરી કે નહીં? પરમાત્માને પ્રાર્થના કરે એક શાસ્ત્ર તેજ એ સત્વ એ દ્રઢતા મારા જીવનમાં આવે કે મારા જીવનમાં ક્યારેય પણ આ દૂર વિચારથી લઈ દુર્ધ્યાનથી લઈને આ આખી જે ચેનલ જે છે એ મારા જીવનમાં ન જ પ્રવેશે. એ દ્રઢતા આવશે તો જ દુર્દશા ને દુર્ગતિથી બચાશે. અગર જો એ ચેનલમાં ફસાઈ ગયા તો દુર્દશા ને દુર્ગતિ આપણા લમણે જીકાવાની કેમ કે કર્મ સત્તા જો પરમાત્માને છોડવા તૈયાર નથી તો આપણને ક્યાંથી છોડશે? રાતના સૂઈએ ને ત્યારે ઊંઘ નથી આવતી કેમ કે આ એક જ ભય સતાવે છે કે પરલોકમાં મારું થશે શું. આપણે એટલું તો સમજીએ છીએ ને કે આ વન ડે નથી, ટેસ્ટ મેચ છે. એક ભવની બાજી નથી, આ તો અનેક ભવોની બાજી છે. આપણને એ ચિંતા હશે કે આજે ટેસ્ટ મેચમાં ઇન્ડિયાનું શું થશે, પણ આપણું શું થશે? ઇન્ડિયા જીતે કે હારે કોઈ ફરક નથી પડવાનો,
પણ આપણે જો હારી જાય તો બહુ મોટો ફરક પડે છે. આમ જોઈએ તો ક્રિકેટ એ મિથ્યા રમત છે, પણ એમાંથી પણ શીખવા જેવું ઘણું છે. ડગલે ને પગલે જ્યારે બોલરો અલગ અલગ જાતના બોલ નાખતા હોય ને, ત્યારે આ બેટ્સમેનને સંપૂર્ણ ધ્યાન એ બોલ ઉપર રાખવું પડે, નહીં તો ફટ કરતી વિકેટ જતી રહે. એમ જ્યારે જ્યારે પણ નિમિત્તો આવે ને ત્યારે સાધક આત્માએ સતત જાગૃત રહેવું પડે, નહીં તો વિકેટ જતી રહે. તમારો પ્રશ્ન છે કે ભગવાન આવા નિમિત્તોની વચ્ચે દુર્વિચાર ન આવે, દુર્ધ્યાન ન થાય, દુર્ભાવ ન થાય, કઈ રીતના શક્ય બને? એક પ્રશ્ન પૂછું. તમે એમ કહેતા હો કે સાહેબ મારી સામે જ્યારે વિરોધી કોઈ ઊભો હોય તો મારે મારી સ્થિરતા કઈ રીતના ટકાવવાની? ખાલી એટલો તો વિચાર કરો, એક બેટ્સમેન એકલો મેદાન ઉપર હોય, એની સામે 11 વિરોધીઓ ઊભા હોય, મેદાનમાં 11 વિરોધીઓ ઊભા હોય અને સ્ટેડિયમમાં તો હજારો લાખો વિરોધીઓ બેઠા હોય, અને છતાં પણ એના મનની સ્થિરતા રહે કે ન રહે? એના મનને વિચલિત કરી શકે ખરા? હું તમને પૂછું છું, આ મિથ્યા રમત વર્ષોથી આપણે જોઈએ છે, આપણે કેમ નથી શીખતા કે આ સ્થિરતા બહુ જરૂરી છે? વિરોધીઓ તો મેદાનમાં આવવાના જ છે, એના વગર તો દુનિયામાં કોઈને નથી ચાલતું. ભાઈ બધા વિરોધીઓની વચ્ચે બેટ્સમેન સમજે છે કે મારું ધ્યાન એ તો સ્થિર જ રહેવું જોઈએ, મારે વિચલિત ન થવાય. આટલું આપણે શીખી શકીએ કે ન શીખી શકીએ? આપણે બહુ મોટી કમનસીબી છે, આપણે એમ સમજીએ છીએ. આપણે છે જગતના રવાડે ચડી ગયા છે, જગતપતિના માર્ગે ચાલવા આપણે તૈયાર નથી. સંઘર્ષ કરે, સામનો કરે, એમાં વીરતા હોય, આ જગત શીખવાડે છે. સંઘર્ષ કરે, સામનો કરે, બાયો ચડાવે, સામે બોલી આપે ને, એ વીર કહેવાય. આવું જગત શીખવાડે છે. સહન કરે, સંભાવ રાખે, મૌન રહે, એ જ વીર કહેવાય. આ જગતપતિ શીખવાડે છે. આપણે એમ સમજીએ છીએ સાહેબ જેવા સાથે તેવા થઈએ તો ગામ વચ્ચે રહે, નહીં તો બધા સાહેબ ખાઈ જાય આપણને. હું કહું છું વાત સાચી છે, જેવા સાથે તેવા થઈએ તો ગામ વચ્ચે રહી શકીએ. પણ મારો પ્રશ્ન તમને મેં અનેક વખત પૂછ્યો છે, ગામ વચ્ચે રહેવું છે કે સિદ્ધોની વચ્ચે રહેવું છે? પસંદગી તમારી છે. અગર જો તમારે ગામની વચ્ચે રહેવું હોય, આ સંસારમાં ભટકવું હોય, તો જેવા સાથે તેવા થાવ, બાયો ચડાવી દો, વાંધો જ નથી. પણ જો સિદ્ધોની વચ્ચે રહેવું હોય તો એક જ શરત છે, સહન કરતા શીખો, સંભાવ મારો, ક્ષમતા મારો. કદાચ આ પાઠ ઉપરથી બોલવું સહેલું છે, પણ મારી સામે પણ એક વિરોધી આવે ને ત્યારે એની કસોટી થાય કે સંભાવ કઈ રીતના રહે છે. ગુરુદેવ મને વારંવાર આ વસ્તુ સમજાવતા હતા, સામાચારી એ બહુ મહત્વનો વિષય નથી, પણ સંભાવ ને ક્ષમતા ને સદભાવ એ વિષય છે. સામાચારી તો દરેક સમુદાયની અલગ રહેવાની, એમાં કોઈ આશ્ચર્ય નથી. મરાઠી કઈ રીતના સાડી પહેરે ને ગુજરાતી કઈ રીતના પહેરે, રાજસ્થાની કઈ રીતના પહેરે એનો બહુ મહત્વ નથી. તો સાડી પહેરે છે ને વસ્ત્ર પહેરે છે એ મહત્વનું હોય છે. અલંકારની ડિઝાઇન બદલાય તો ભલે ને બદલાતી, મહત્વ સામાચારી નથી, મહત્વ સદભાવ ને સંભાવનો છે. ડગલે ને પગલે આ ચેકિંગ આપણે આપણી જાત ઉપર રાખવું પડશે કે ભગવાન સદગુરુના ક્ષેત્રે, સંભાવના ક્ષેત્રે હું દરિદ્રી છું. કેવી નાની નાની ઘટનાઓ જ્યારે બને ત્યારે મને વિચાર આવી જાય. ખાલી એક સૂચના કરી હોય મેં કે ભાઈ આ પાઠ અહીંયા હોવી જોઈએ, અને રોજ હું નીચે આવું ને તો એ રોજ મને વાડી પાછળ એ જ સૂચના કરવી પડે કે આ પાઠ અહીંયા આવી જોઈએ. મને એ સૂચનાથી તકલીફ નથી, પણ મને તકલીફ એ છે કે મને જ્યારે આ પાઠ અહીંયા નથી ગોતવાથી ત્યારે મારું મન કેમ વિચલિત થઈ જાય? નથી તો નથી ભાઈ, આપણે એક સેકન્ડ લાગે કહી દેવું કે ભાઈ પાઠ અહીંયા મૂકી દો, પાઠ કેવી લાગે. પણ આમ છે ને મનને કાંઠે એમ કે એક વખત કીધું, બે વખત કીધું, રોજ આ જ વસ્તુ કહેવાની, ત્યારે સંભાવની કસોટી થાય છે. આપણને છે ને આપણા મનને એક એવી ટેવ પડી ગઈ છે કે આપણે ધાર્યું હોય, આપણે જે ઈચ્છ્યું હોય એ મુજબ થવું જ જોઈએ, ને એ મુજબ ન થાય ને તો આ મન જે છે ને તરત બળવો કરી દે છે. એક સેકન્ડ નથી લાગતી એને સ્વીકારવાની કે ઓકે ભાઈ પરિસ્થિતિ આવી તો સ્વીકારી લો ને, નહીં જ કોઈ હિસાબે નહીં. અને અરવિંદ રાજર્ષિ સમજાવે છે કે દુર્ધ્યાતમ ભવતા, આ દુર્ધ્યાન તે કર્યું એમાં તિર્યંચ ગતિ તારા લમણે જીકાઈ ગઈ.
મને એ જ ચિંતા થાય છે કે આપણું થશે શું અગર જો સેકન્ડે આ મન આ રીતના વિચલિત થઈ જશે તો આપણું થશે શું? જમ સમયમ જીવો આવિશે જેનો જેનો ભાવેન સો તમ્મી સમય સુવા બંધય કમમ. શુભ અને અશુભ કર્મ સેકન્ડે નહીં, સમયે બદલાય છે. સેકન્ડમાં તો અસંખ્ય સમય આવી જાય. અને આ જ રીતના જો આપણી વિચારધારા વારંવાર કલુષિત થતી જશે તો કેટલા કર્મ બંધ કરશું? ફરી પાછું કહી છું કે દુનિયામાં વિરોધીઓ હોય ને એનાથી કોઈ જ નુકસાન નથી. અને દુનિયામાં વાસ્તવમાં તો કોઈ વિરોધી છે જ નહીં. આપણે આપણી જાતના જ વિરોધી છે, બાકી કોઈ વિરોધી નથી. ઉત્તરાયણ સૂત્રમાં કે છે અપ્પા કરતા વિકર્તાય સુહાણય દુહાણય. આ દુનિયામાં સુખ અને દુઃખ આપી શકે દુનિયામાં કોઈ વ્યક્તિની તાકાત નથી. તારા કર્મો જો અશુભ હશે તો દુઃખ આવશે, તારા કર્મો શુભ હશે તો સુખ આવશે. સામી વ્યક્તિ લાખ પ્રયત્ન કરે ને, 1 લાખ પ્રયત્ન કરે પણ જો તમારા શાતા વેદનીયનો ઉદય હોય તો અશાતા આપી ન શકે. અને સામી વ્યક્તિ લાખ પ્રયત્ન કરે તમને સુખી કરવાના, પણ જો અશાતા વેદનીયનો ઉદય હોય ને તો કોઈ તમને શાતા ન આપે. બાલપણામાં પ્રભુ અદ્ભુત જ્ઞાની કમઠકો માન હર્યો એ કપલ મેં. ત્રીજી પંક્તિની બહુ સરસ મજાની સંવેદના છે. ભગવાન, હું દુઃખી થઈ રહ્યો છું કેમ કે મારી અવસ્થા કમઠ જેવી છે. છેલ્લો ભાવ આવ્યો છે. પાર્શ્વકુમાર જોઈ રહ્યા છે કે લોકોનું ટોળું જઈ રહ્યું છે. સેવકને પૂછે છે કે ભાઈ ક્યાં જઈ રહ્યા છે? એક મહાન સંત પધાર્યા છે, તાપસ પધાર્યા છે, પંચાગ્નિ તપ કરે છે. પાર્શ્વકુમારે કહ્યું કે જરા હું પણ જઈ આવું. પ્રભુ સ્પોટ ઉપર આવી ગયા છે. કમઠ પંચાગ્નિ તપ કર્યો છે. 4 બાજુ 4 દિશામાં અગ્નિ ને ઉપર સૂર્યનો તાપ. પંચાગ્નિ તપ, ભયંકર અગ્નિમાં શરીર શેકાઈ રહ્યું છે, પણ આ અજ્ઞાન તપ છે, કાય ક્લેશ છે. ભગવાન તેને સમજાવે છે કે તમે જે કરી રહ્યા છો એ ધર્મ નથી. કેમ ધર્મ નથી? તો કે એમાં દયા નથી. દયા ધર્મ કા મૂળ હૈ. દયા વિનાનો ધર્મ કઈ રીતના હોઈ શકે? અને વળી પાછો કમઠનો અહંકાર છંછેરાય. ભગવંત જે છે ને એ માત્ર સાપ ઉપર કરુણા કરવા માટે નહોતા આવ્યા. આપણને એમ લાગે છે કે સાપને બચાવવા આવ્યા હતા. ભગવાન સાપ ઉપર કરુણા કરવા નહોતા આવ્યા. ભગવાન તો કમઠ ઉપર કરુણા કરવા આવ્યા હતા. ભગવંતને ખબર હતી કે મારે કાષ્ટનું વિદારણ નથી કરવું, પણ આ કમઠની અંદર રહેલા અજ્ઞાનને અહંકારનું વિદારણ કરવું છે. નાગ નિકાલા કાષ્ટ ચિરાકર, નાગકો સુરપતિ કિયો એક ચિહ્ન મેં. પણ અહીંયા ખાલી કાષ્ટનું વિદારણ નહોતું. અહીંયા ભગવંતે એ કમઠની અંદર રહેલા અજ્ઞાનને અહંકારનું વિદારણ કરવું. ભગવંત પાસે માંગવું છે કે ભગવાન આગલી કડીમાં જે જ્ઞાન છે એ જ્ઞાન મારા જીવનમાં આવે, ને પાછલી કડીમાં જે વિવેક આપ્યો ભગવંતે દયા, એ વિવેક મારા જીવનમાં. કમઠની માનસિકતા ને આપણી માનસિકતા સાચી બેઉની સરખી છે. હું જે જાણું એ સાચું જ છે, આ અજ્ઞાનતા. હું જે જાણું એ સાચું જ છે, એ અજ્ઞાનતા. હું જ સાચું જાણું, આ અહંકાર. કમઠ કહે છે કે રાજકુમાર રહેવા દો, હાથી ઘોડા ખીલાવા, તલવારબાજી કરવી ને એ ક્ષત્રિયોની કળા છે. તમને કદાચ એમાં ફાવટ હશે, હું માનું છું. તમે એમાં નિપુણ હશો, હું સ્વીકારું છું. પણ ધર્મની બાબતમાં છે તમારે માથું નહીં મારવું, કેમ કે એ તો અમારા સંતોનું કામ હોય. રાજકુમારને ખબર ન પડે ધર્મ કોને કહેવાય. હું જે જાણું એ જ સાચું, આ અજ્ઞાનતા. હું જ સાચું જાણું, એ અહંકાર. આપણા જીવનમાં બને છે કે નથી બનતું? ગઈકાલે મેં તમને કીધું ને સાહેબ, અમે 20 વર્ષથી પાણાહારનું પચકાર લઈએ છીએ. તમે પહેલી વખત નવાઈ ના આપ્યા ચોવિયાના પચકારની વાત લઈને. બની શકે ભાઈ, હું નવો છું. કેટલી બધી અજ્ઞાનતા ને કેટલા બધા અવિવેકથી આપણે ભરેલા હોઈએ છીએ ને, એનું જો લિસ્ટ નીકળે ને તો ખ્યાલ આવે.
આપણને છે ને અમુક વસ્તુઓ એટલી બધી ઘરેરમાં આવી ગઈ છે કે આપણે એમ સમજીએ છીએ, હું તમને 100 વખત કહી ચૂક્યો કે ધર્મ પ્રવૃત્તિ જેટલી મહત્વની છે એના કરતાં વધારે ધર્મ આરાધના એટલે કે આરાધકતા એ મહત્વની છે. પણ આપણો અવિવેક છે ને એ દૂર થતો જ નથી. હું તમને ફરી એક પ્રશ્ન પૂછું, પરમાત્માના મસ્તક ઉપર કળશનો અભિષેક શા માટે કરવો છે? મને ખાલી પ્રશ્નનો જવાબ, ખાલી શા માટે? આ અભિષેકની ક્રિયા તમે શા માટે કરો છો? શા માટે? સાચું બોલો, જલ્દી, ઝડપથી. ભગવાન મારા જીવનમાં જે દોષો છે, જે દુર્ગુણો છે એ સ્વચ્છ થાય. ભગવાન તો સ્વચ્છ છે, ભગવાનને સ્વચ્છ નથી કરવાના. અને જ્યારે આપણને સૂચના કરવામાં આવે કે 2 મિનિટ માટે બેસી જાઓ ને આપણને એમ લાગે કે મારો કળશ ભગવાનના મસ્તક ઉપર નાખવાનો રહી ગયો, હું કહું છું કે તમે નાખી લીધો ને એમાં જ તમે રહી ગયા. તમને એમ લાગે છે કે અમે સાધી લીધું, પણ તમે બધું જ ગુમાવી દીધું છે. પ્રવચન ચાલુ થઈ અને ભાગ્યશાળી દોડતા આવે અને ઈચ્છામી ખમાસવાનું કરે, એને એમ થાય કે મારી સામે પૂરી થઈ ગઈ. તમે બધું જ પૂરું કરી નાખ્યું. ભગવંતનું પ્રવચન ચાલુ હોય એ વખતે વચ્ચે એક પણ અવિધિ ન કરી શકાય. તમારી સામયિકની વિધિ એ પણ અવિધિ છે. તમે બધાનું ધ્યાન દોરી રહ્યા છો તમારા ખમાસમાં, તમારા મુખપતિના પહેલે, તમારા આજે આ શું કે ને સિસ્કારાઓ છે એનાથી બધાનું ધ્યાન દોરાય છે. તમને એમ લાગે કે મારી સામયિક થઈ ગઈ. આ ભક્ત ચક્રમાં આવી અનંતી સામયિક આપણે કરીને આવ્યા છીએ, માટે જ અહીંયા બેઠા છે. ભગવંત, આ તમે નિત્ય કહો છો, અમે એનું શ્રવણ કરીએ છીએ, પણ આમાં લેસ માત્ર ચેન્જ નથી આવતો. એટલે જ મારે કીધું છે કે આ પાર્શ્વનાથ ભગવાનને મારી પ્રાર્થના કરી છે, ભગવાન અનાદિકાળમાં આ આરાધના કરતા કરતા 9 ગ્રેવે સુધી જઈ આવ્યો. આરાધક ભાવ કેમ નથી આવતો કે જે મને મોક્ષે લઈ જાય? કેમ કે આપણી આ જડતા જે છે, મેં તમને પહેલા જ કીધું હતું કે આપણી આ જડતા એ નીકળતી નથી. આપણે એમ સમજીએ છીએ કે ભગવાનનો સ્પર્શ થઈ ગયો એટલે આપણે તરી ગયા. તો પછી અહીંયા સામે બેઠેલા અમે તો બધા ડૂબી જ જઈશું ને, કેમ કે અમે તો સ્પર્શથી રહિત રહી ગયા. બહુ જ સમજવાની જરૂરત છે કે ધર્મ કોને કહેવાય. ને માટે જ આનંદજી મહારાજા ધર્મના ભગવાનની સ્તવનામાં કહે છે, ધર્મ ધર્મ કહત જગ સૌ ફિરે, ધર્મ મર્મ ન જાણે. ધર્મ શબ્દ બોલવો બહુ સહેલો છે, ધર્મ પ્રવૃત્તિ, ધર્મ ક્રિયાઓ કરવી બહુ સહેલી છે, પણ ધર્મનો મર્મ સમજવો આ વિવેક અઘરો છે. ને માટે આ પાર્શ્વનાથ ભગવાન આ કમતને સમજાવે છે કે તું સમજ કે વિવેક ક્યાં છે. તારી પાસે પ્રવૃત્તિ છે, તારી પાસે ક્રિયા છે, પણ તારી પાસે વિવેક નથી. અને માટે આ કમત ફસાઈ ગયો. આપણી પણ આ જ તકલીફ છે. આપણી પાસે ધર્મ આરાધના છે, ધર્મ પ્રવૃત્તિ છે, પણ આપણી પાસે વિવેક નથી. એ વ્યક્તિએ શું કરવું? કલિકાલ સર્વજ્ઞનો જવાબ આપે છે, અનૌચિત્યાત દૃતેનાન્ય રસભંગસ્ય કારણમ. અનૌચિત્ય જેવો મોટું રસભંગનું કોઈ કારણ નથી. તમારું ઔચિત્ય કહે છે કે એ વખતે આવી અને 3 નૌકાર ગણી થાળના અભિગ્રહ લઈ લેવું કે જ્યાં સુધી પ્રવચન પૂરું ન થાય ત્યાં સુધી સર્વ સાવધ્યનો ત્યાગ, અથવા તો ક્યાંક બીજે સામયિક લઈ દૂરથી અને પછી તમે અહીંયા આવીને પાછળ શાંતિથી બેસી જાઓ, વચ્ચે આવીને આગળ આવીને તમે સામયિક લો. આ ન ચાલે. તમને જ્યાં પણ પ્રશ્ન થાય ને સદગુરુ પાસે જાઓ, સદગુરુ તમને માર્ગદર્શન આપશે. પણ આપણી તકલીફ એ છે, હું જાણું એ જ સાચું, હું જ સાચું જાણું. આ અજ્ઞાનતા અને આ અવિવેકના કારણે અનંત સંસાર આપણો વધી ગયો. પણ હજી આપણે આપણા સંસારને ટૂંકાવવાનો માર્ગ એટલે કે સદગુરુને માથે રાખવા તૈયાર નથી. જીવનમાં એક સદગુરુ માથે રાખો કે જેને પૂછ્યા વિના એક ક્રિયા ન કરાય. તમે વિચાર તો કરો, કલિકાલ સર્વજ્ઞને માથે રાખીને કુમારપાળ મહારાજા કેવા પ્રશ્ન પૂછે. ભગવાન ચાતુર્માસ છે, આપણે કીધું હતું કે નગરીની બહાર ન જવાય, બહાર શત્રુ સૈન્ય આવી ગયું છે, હવે કરવાનું શું? હવે ભગવાન તો અહિંસાના પાલક એ શું બોલે કે જા યુદ્ધ કરવા જાય, એમ કહેશે? તો આવો પ્રશ્ન પૂછાય કે ના પૂછાય? આપણે તો પાછું એમાંય અવિવેક લાગે. ન પૂછવું એ અવિવેક છે, પૂછવું એ વિવેક છે. ગમે તેવા પ્રશ્ન હોય,
જિંદગીના ગમે તેવા મૂંઝવતા પ્રશ્ન ગુરુ ભગવાનને પૂછીને કરો, એમાં અવિવેક નથી. હું ઘરે પૂછું, તમારા તપના પાળના હોય, તમે કોઈ તપસ્યા કરીને આવો, તમે કહ્યું કે સાહેબ પગલાં કરજો, પણ તમારા ઘરે એન્ગેજમેન્ટ તો તમે કેવી રીતે કીધું કરો કે સાહેબ અમારા ઘરે પગલાં કરો? વર પક્ષ વધુ પક્ષના બધા મહેમાનો ઘરે આવી ગયા હોય, મારા સાહેબને બોલાવાય કે ન બોલાવાય? તમને લાગે સાહેબ એમાં તો અવિવેક કહેવાય. સાંસારિક પ્રસંગમાં તમને ક્યાં બોલાવાના? ધાર્મિક પ્રસંગ હોય તો બોલાવાય. એવું નથી, અમને બોલાવાય નહીં એવું નથી, પણ અમને બોલાવો તો તમને તકલીફ થઈ જાય એવું તમારા મગજમાં છે ને, એટલે નથી બોલાવતા. અમને બોલાવવાથી આશા નથી, પણ સાહેબ આવશે ને તો બધું એવું બોલશે ને કે આખું બધું ફરી જશે, યુટર્ન આવી જશે. હા, એટલે નથી બોલાવતા. કારણ કે એ માહોલ એવો હોય ને સાહેબ. હા, તો એ માહોલમાં શું બોલવું એનો વિવેક મને આપ્યો છે ભગવાને. હું ત્યાં એમ ન કહું કે તમારો સંસાર ઊભો ઊભો સળગી જાઓ, તો મને વિવેક હોય ને ભાગ્યશાળી. હા, કદાચ મારે એ વસ્તુ કેવી હોય ને તો હું મોગમ બોલું, નિથાર પાડગા હો. હા, એટલે લાઠી મળે નહીં ને અમારું એ કાર્ય સિદ્ધ થઈ જાય. સાપ મળે નહીં ને લાઠી તૂટે નહીં, પછલો માર કાઢી લઈએ, એમ ન કહીએ કે તમારો સંસાર ઊભે ઊભો સળગી જાઓ. ભલે નિથાર પાડગાનો અર્થ એ જ હોય કે તમારો નિસ્તાર થાવ, તમારો સંસાર તૂટી જાઓ. સમજાય અમને વિવેક હોય. પ્રશ્ન એ છે સદગુરુને માથે રાખતા નથી, કેમ કે આપણને હજી આ અજ્ઞાન અને અવિવેક કાઢતો નથી. હવે સૌથી મહત્વની પંક્તિ, આ આખી જે કૃતિ છે ને એમાં સૌથી બેસ્ટ પંક્તિ જે મને ગમતી હોય ને એ આ છે. આજે પરમાત્માનું દીક્ષા કલ્યાણક છે. સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા. અને આ આખી કૃતિનો સૌથી મહત્વનો એક શબ્દ જો કોઈ હોય ને તો એ છે ભીંજ ગયો. સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા. ભગવંતે ખાલી દીક્ષા લીધી એવું નથી લખ્યું. કૃતિકારે કાવ્યની જે રચના કરી એમાં બહુ જ મજબૂત શબ્દ વાપર્યો છે, સંયમે ભીંજ ગયો એક રંગમે. આપણે આરાધના તો અનેક વખત કરી, પણ આપણે એક પણ વખત આરાધનામાં ભીંજાયા નથી. કોરાને કદ બહાર આવી. દીક્ષા લેવી સહેલી છે, પણ દીક્ષાની સંવેદના, દીક્ષાની વિનાશ, ક્ષણે ક્ષણે એ દીક્ષાને અનુભવવી, એની મસ્તીમાં રહેવું ને, આ વસ્તુ અઘરી છે. સવારના ઉઠીને પરિલેહન કરીએ, સવારના પ્રતિક્રમણ કરીએ, અને ભગવંતે દેખાયેલો ખાલી એક કાજો કાઢતા હોઈએ ને, છતાં પણ એની આમ વિનાશ હોય, એ આમ અનુભવાતો હોય, આમ જીવંત લાગે કે ભગવંતે કેવી સરસ મજાની આમ પ્રક્રિયા દેખાડી. મારી લાઈફસ્ટાઈલ જે અનાદિકાળની હતી અને આ લાઈફસ્ટાઈલમાં કેટલું જમીન આસમાનનો અંતર છે. એની જે વિનાશ હોય, એની જે સંવેદના હોય, એનો જે આનંદ હોય ને, તો જ સમજવું કે આરાધના સાચી છે. ફરી પાછું પૂછું છું, આપણે સામાયિક લઈએ છીએ ને સામાયિક પાડીએ છીએ, પૌષધ લઈએ છીએ ને પૌષધ પાડીએ છીએ, ઘરેથી દેરાસર આવીને પાછા ઘરે પહોંચી જઈએ છીએ, ભીના થઈને જઈએ છીએ કે ખોરાકત રહીએ છીએ. ગઈકાલ રાતના વિચાર કરતો હતો ને 5 વસ્તુ યાદ આવી ગઈ. વિનાશ માટે 5 વસ્તુ બહુ જરૂરી છે. લખી તો લખી રાખજો. તમારા જીવનમાં જો આરાધનાની વિનાશ જોઈતી હોય તો 5 વસ્તુ બહુ જ જરૂરી છે. તમારા સંસારમાં છે ને, તમે જ્યારે કોઈ પણ વસ્તુ કરતા હો તો એના રંગે એટલા બધા રંગાઈ જાઓ છો, ઓળગોળ થઈ જાઓ છો. એનું કારણ શું હોય છે ખબર છે? આ 5 જ વસ્તુ. ભોગ પહેલા હંમેશા આતુરતા હોય છે. પહેલા 5 મુદ્દા કહીને પછી એનું વિશ્લેષણ કરીશ. ભોગ પહેલા હંમેશા આતુરતા હોય છે. ભોગ વખતે હંમેશા આનંદ હોય છે. ભોગ પછી હંમેશા એનો આસ્વાદ હોય છે. ભોગની સદાય આકાંક્ષા હોય છે. ભોગની સદાય આકાંક્ષા હોય છે અને ભોગ વિના હંમેશા આકુરતા વ્યાકુરતા હોય છે. આ 5 આ જે છે ને યોગમાં આવવા જોઈએ. એટલે કે યોગ સાધના પહેલા આતુરતા જોઈએ, યોગ સાધના કરતી વખતે ભરપૂર આનંદ જોઈએ, યોગ સાધના કર્યા પછી એનો આસ્વાદ, એનો નશો, એનો કેફ જોઈએ, યોગ સાધનાની સદાય આખી જિંદગી માટે આકાંક્ષા જોઈએ, અને યોગ સાધના વિના આકુરતા વ્યાકુરતા હોય તો સમજો કે વિનાશ આવશે.
અમે નવાનું કરાવી, અમે ઉદ્યાનો કરાવ્યા. બાળકો છે ને આમ નવાનુંની યાત્રા કરીને આવે ને અને એમની આતુરતા જોવાની. અમે એમને કહીએ ને કે ભાઈ પગ જાણી લો, તમે ત્યાં રૂમ પર જઈને થોડો આરામ કરી લો. કાંઈ જ નહીં, આતુરતા. ખબર છે એની આતુરતા? કોઈ નવાનું જોઈ છે? એ દોડીને આવે, સૌથી પહેલું કામ શું કરશે ખબર છે? બ્લેકબોર્ડ પાસે જશે. આ જોઈ લેજો આજનું મેનુ શું છે. ઉપધારના 100 ખમાસ પર આપવાનું કહે તો બેઠા બેઠા આપે છોકરાઓ. 100 ખમાસ પર બેઠા બેઠા આપે. પણ બપોર થાય ને અને પછી તમારે જોવાનું 10 મિનિટ 15 મિનિટ એ બોર્ડ ઉપર ચર્ચા કર્યા કરશે. મને કહે આ ઉભા ઉભા આટલી ચર્ચા કરો છો, તમને અત્યારે પચકાર પાડવાનું બાકી છે, પાણી વાપરવાનું છે, થાક લાગે છે? ના ના સાહેબ, કોઈ થાક ન લાગે. ભોગની આતુરતા, આજે શું ખાવું છે, કઈ ચર્ચા છે, તું શું ખાઈશ, કઈ વસ્તુ કેટલી ખાઈશ, શેના પર વધારે જોક આપીશ. ચર્ચાઓ સાંભળવા જેવી હોય. બહેનોને પૂછી લો અત્યારે જેને અઠમનો તપ હશે ને અત્યારથી આતુરતા છે, કેટલા કલાક બાકી હવે, પારણાની કેટલી ઘડીઓ બાકી, ઘણાથી હોય આતુરતા. ભોગ વખતે આનંદ હોય, એની મજા કેવી હોય. સાચો, જેને વાતોનો રસ હોય ને એને પૂછવાનું. વાતોમાં એટલો રસ આવે, એટલો રસ આવે. જેને જે વિષયમાં રસ હોય ને એમાં તમે જુઓ દુનિયા ભૂલી જાય. આમ મેં કીધું હોય ને અહીંયા બહાર ઊભા ઊભા વાતો કરતા તો ઠંડી ગરમી પવન કશું ખબર ન પડે, પણ પ્રતિક્રમણ કરવા અંદર આવે ને એટલે બધું અનુભવાય. ત્યાં ઊભા ઊભા 10 મિનિટ નીકળીએ તો ખબર ન પડે, અને 4 લોકોનો કૌશલ ગાય એટલે બધા બેસી જાય. કેમ કે સાહેબ આજે અધમ છે ને એટલે બેઠા બેઠા પ્રતિક્રમણ કરશે. બાકી સારી વાતો કરતા વખતે કેમ યાદ આવજો ઊભા ઊભા 4 લોગસ ને 16 લોગસ થઈ ગયા. આસ્વાદ આજે એકાશો કરશે ને ભર્યા બારણાનું, એનો આસ્વાદ છે ને બીજા વખત સુધી ચાલશે. જ્યાં સુધી બીજી વખત તમે જમવા નહીં બોલાવો ત્યાં સુધી એનો આસ્વાદ ચાલશે. જમે અહીંયા ને ચર્ચા સાંજ સુધી ચાલે, અને ઓદકા તો ક્યાં સુધી આવે ખબર નથી. એક વખત ફરવા જાય ને એનો આસ્વાદ કેવો હોય, બીજી વખત ફરવા જાય ત્યાં સુધી એની વાતો ચાલતી હોય. ને ઘણા લોકો તો બીજી વખત ફરવા જાય ને તો અગલા વખતની સેલ્ફી પાછી પોસ્ટ કરે. આસ્વાદ, આકાંક્ષા, પ્લાનિંગ હોય. અત્યાર સુધી એક વ્યક્તિ પૂછવાના કે સાહેબ આ અઠમ પડશે તો પછી એના પછી નેક્સ્ટ શું પ્લાન છે તપસ્યાનો? આપના 14 કંઈ કરાવવાના છો? કોઈ પૂછવાના કે સાહેબ 14 શું કરાવશો? હવે આ તો પતી ગયું, આજે 11. હવે 14 કંઈ એવો પ્લાન છે સાહેબ? કેમ કે અમે તો નિમિત્ત વગર આરાધના કરતા નથી. સંતોષ. અને અગર જો માની લો કે મેં 14 દિવસે કાંઈ જાહેરાત ન કરી તો આકુરતા વ્યક્ત કરે સાહેબ આજનો દિવસ વાંચ્યો ગયો, આપણે કાંઈ કેમ મૂક્યું નહીં તપમાં? 14 દિવસનો એક નાનકડો પ્લાન તમારી પાસે લઈને આવ્યો છું. ચિંતા નહીં કરતા, ટેન્શન કાંઈ જ નથી કરાવવાનું. તમે ચિંતા ન કરતા. તમારી ભાવના હોય તો 14 દિવસે આંબીલ કરજો. ન ભાવના હોય એવું લાગે કે સાહેબ આ તો હજી 12નું પારણું ને અંતરવાનું ભેગું થઈ ગયું, એમાં 13નો પાછો ક્ષય આવી ગયો તો સાહેબ ક્યાંથી શક્તિ આવે? એક દિવસ ઘટી ગયો તો કાંઈ નહીં. પણ 14 દિવસે તમારા જ સંઘમાં જે જાજરમાન દીક્ષા થઈ એ મુનિરાજ શ્રી વૈરાગ્ય પ્રેમ વિજયજી મહારાજાને ઉપવાસનો તપ છે. અમારી ભાષામાં કહીએ તો એ માંડલીમાં પ્રવેશ કરે છે, તમારી ભાષામાં કહીએ તો એ જેલમાંથી છૂટી અને હવે અમારી સાથે આવશે. અત્યાર સુધી એમના જે વ્યવહારો હતા એ બધા અલગ હતા. 14 અમારી સાથે વ્યવહારમાં આવશે. 14 દિવસે દરેક ભાઈઓને આમંત્રણ આપવામાં આવે છે. એ પહેલી વખત માંડલીમાં આવશે ઉપવાસ સાથે. એમની ભાવના છે કે આખું પ્રતિક્રમણ જાતે ભણાવશે. અત્યાર સુધી એમને લાયસન્સ નહોતું, 14 દિવસે એમને લાયસન્સ મળશે. એટલું જ નહીં, 350 ગાથાનું પક્ષી સૂત્ર છે, તમે બધા જાણો છો. હમણાં અઠવાડિયા પહેલા સવારના 4 વાગ્યામાં મને કીધું હતું કે સાહેબ મને 4 વાગે જગાડજો. 4 વાગે મેં એમને જગાડ્યા. માત્ર 8 કલાકની અંદર આખું પક્ષી સૂત્ર 350 ગાથાનું કંઠસ્થ કરી દીધું. તમારા બાળકોને તમે અહીંયા મોકલો તો તમને ખબર પડે એમની શક્તિ શું હોય છે. તમે ઘરે રાખો છો એટલે સાહેબ ભણતા નથી, પણ તમે ઉપાશ્રય મોકલો તો ખબર પડે
દરેક વ્યક્તિની આ હમણાં વરુણ આવે છે ને રોજ, એ રોજની 10 ગાથા ગણી જાય છે. ગઈકાલે શાંતિની 10 ગાથા ગોખી. હવે ઘરે પૂછો કેટલી ગાથા ગોખતો હતો. કોઈ પણ છોકરા બપોરના બધા જીનાસ ને બધા છોકરાઓ તમે જુઓ આવે તો અહીંયા બધું ગોખી લે અને ઘરે તમે કહો તો કાંઈ ન ગોખે. આ એન્વાયરમેન્ટ, આ વાતાવરણનું મહત્વ હોય છે. અને 350 ગાથાનું પક્કી સૂત્ર તમારી ભાષામાં જો કહું તો પહેલી વખત લોન્ચ કરવા જઈ રહ્યા છે 14ના દિવસે, તો ખાસ એ દિવસે પ્રતિક્રમણમાં એમના મુખે આખું કડકડાટ પક્કી સૂત્ર કેવું બોલે છે એ સાંભળવા માટે દરેક ભાઈઓને 14ના પ્રતિક્રમણમાં આવવું ફરજિયાત છે. ભગવાન આ જે 5 વસ્તુ આ છે એ મારા જીવનમાં જો આવી જાય તો હું પણ એ વિનાશને અનુભવી શકું. સમેત શિખરે પ્રભુ મોક્ષે સીધાવ્યા. ભગવાન એક જ ભાવના છે કે મારો મોક્ષ જલ્દી ક્યારે થાય. હવે આ સંસારથી હું કંટાળી ગયો છું. અને આ સંવેદનાનો છેલ્લો સાર કૃતિકાર વળી પાછા એ જ જગ્યાએ આવે છે. ભગવાન બધી માંગણી કરી પણ તારી કૃપા વિના ક્યાં શક્ય છે. દિલ અટકે તોરા ચરણ કમલ મેં. ફરી પાછું કહી દઉં, પ્રીતિ અનંતી પડ થકી જે તોડે તેહ જોડે. જ્યાં સુધી પ્રમાદમાં ને પંચાતમાં પડ્યા રહીશું ત્યાં સુધી પરમાત્મા સાથે કોઈ અનુસંધાન નહીં જોડાઈ શકાય. પરમાત્મા સાથે જો એકાકાર થવું હોય, અનુસંધાન જોડવું હોય તો પરથી દૂર ખસો, પ્રમાદથી દૂર ખસો અને પંચાતથી દૂર ખસો. આ 3 વસ્તુ તમારા જીવનને તમને પરમાત્માથી એટલે કે ચોથા પદથી દૂર કરે છે. આ 3 પદ દૂર થાય તો જ ચોથો પદ એટલે કે પરમાત્મા તમારા નજીક આવી શકે. કવિની બહુ મજાની પંક્તિ વાંચી હતી ક્યાંક, મને ગમી ગઈ એ કઈ ને આ પ્રવચન પૂરું કરીશ. અવરને દેજો ગુલશન, મને સૂકું રણ દેજો. ભગવંતને માંગણી કરે છે, ભગવંત મને નથી જોઈતું લીલુંછમ વાતાવરણ, મને નથી જોઈતી સમૃદ્ધિ ને સાહેબી, મને નથી જોઈતી કોઈ સત્તા કે સામગ્રી. અવરને દેજો ગુલશન, મને સૂકું રણ દેજો ચાલશે. અવરને દેજો પૂરી દુનિયા, મને માત્ર તારા ચરણ દેજો. ભગવંત મને બીજું કશું નહીં મળે તો ચાલશે, મને માત્ર તારા ચરણ દેજો. મીરાએ કૃષ્ણને કીધું તું, ભવ સાગર અબ સુખ ગયો હૈ, ફિકર નહીં મોએ તરન કી, મોએ લાગી લગન હરી ચરણ કી. એમ પરમાત્માને કહીએ જે રીતના ભક્તામાં સ્તોત્રમાં કીધું છે, આલમ બલમ ભવ જનય પતતામ જનાનામ. આ ભવસાગરમાં ડૂબતા એવા મારી માટે જો કોઈ એકમાત્ર આલંબન હોય તો તારું જ આ ચરણ છે. તારા આ ચરણને પામીને, તારા આ ચરણને સ્વીકારીને અને તે બતાવેલી આજ્ઞા એટલે કે આચરણ, એને આચરણમાં લાવી અને મારા ભવનો વિસ્તાર થાય. આ સંવેદના કરતા કરતા જીનાજ્ઞા વિશે પણ બોલાયું હોય કે કૃતિકારની કોઈક ભાવનાઓને સમજાવવાની મારી શક્તિ છે જ નહીં, એટલે એમાં જે પણ ઉણપ રહી ગઈ હોય તો ત્રિવિધે મિચ્છામિદુક્રમ. જીનાજ્ઞા વિશે પણ બોલાય તો મિચ્છામિદુક્રમ. અત્યારે અમારા ગુરુદેવ જે હમણાં 6 મહિના પૂર્વે કાળધર્મ પામ્યા હતા, એમનો એક સ્મૃતિ ગ્રંથ નાનકડો, બાળકોને સમજાય, યુવાનોને ગમે એવી ભાષા એટલે કે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી એવી મિક્સ ભાષામાં અને 4 કલર અને તમે જેવા ગમે એવા શું કે પાના, એવા પાનામાં આ ગ્રંથ આવ્યો છે. તો લાભાર્થી પરિવાર જે છે એમને અને કમિટીને વિનંતી કરીએ કે એનું વિમોચન કરે. સાથે સાથે ગઈકાલે પ્રતિક્રમણમાં એક સ્તવના બોલ્યા હતા રિકેનભાઈ, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન નિત્ય સમૃ સાહિબ શ્રેણા, એ સ્તવનની રચનાને 200 વર્ષ થઈ ગયા. અને તમે બધા ગૌરવ લઈ શકો કે આજ રાજનગરની ધન્ય ધરા ઉપરથી શુભ વીર વિજયજી મહારાજા જ્યારે ચતુર્વેદ સંઘને લઈને, છડીપાલી સંઘ લઈને શંખેશ્વર પહોંચ્યા હતા, ત્યારે ફાગણ વદ 13ના દિવસે આ સ્તવનની રચના થઈ હતી. અને એ સંઘના સંઘવી એટલે તમારા રાજનગરના શ્રેષ્ઠી હતા. તો એ સ્તવના જેને 200 વર્ષ પૂરા થયા છે એની ઉપર ઓપન બુક એક્ઝામ છે, તો એની ઓપન બુક્સ એક્ઝામ એટલે કે સ્તવન ઉપર એની સાથે બીજી પણ એક માહિતીનું કાગળિયો છે, એના 50 કાગળિયા અત્યારે આવ્યા છે. તો જેમને પણ ભાવના હોય ઓપન બુક એક્ઝામ આપવાની તો એ મેળવી લે.
એમાં નીચે લખ્યું છે કે જેની પાસે આ ન પ્રાપ્ત થાય તો આની ઝેરોક્સ કઢાવી શકશે. એટલે તમારી આજુબાજુ તમારી બિલ્ડિંગમાંથી કોઈની પણ ભાવના હોય બીજા બહેનોની તો અત્યારે જરા એક મેનેજ કરજો. 50 આવ્યા છે, બાકી કોઈને પણ જોઈએ તો આજુબાજુમાં તપાસ કરી અને એની ઝેરોક્સ કઢાવી શકશે. સરસ મજાની એ પરીક્ષાની વિગતો એમાં લખી છે. અત્યારે વિમોચન માટે